નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 11 સાયન્સ રસાયણ વિજ્ઞાનમાં 7મું ચેપ્ટર સંતુલન એના સ્વાધ્યાયના દાખલાઓનો વિસ્તૃત અભ્યાસ કરીશું। તો તમે લોકો બધા જ તમારી ટેક્સ્ટબુક લઈને એમાં પેજ નંબર 226 ઉપર જે સ્વાધ્યાય આપેલું છે તે ખોલીને તૈયાર રહો। સાથે તમારી નોટ અને બોલપેન લઈને તૈયાર રહો। સ્વાધ્યાયના જે દાખલાઓ છે એની રકમ તમારે ટેક્સ્ટબુકમાંથી જોતી જવાની છે અને એની ગણતરી છે કઈ રીતે કરવી એની સમજૂતી હું તમને અહીં આપતો જઈશ। તમારે એની ગણતરી છે એ કરવાની છે। હું તમને અહીં એની હિન્ટ છે એ દરેક દાખલાની આપીશ। ચાલો, પહેલા દાખલાની રકમ જોવો જોઈએ। એક પ્રવાહી નિશ્ચિત તાપમાને એક સીલ કરેલા પાત્રમાં એની બાષ્પ સાથે સંતુલનમાં છે। રકમ વાંચશે દરેક પોતાની ટેક્સ્ટબુકમાંથી પેજ નંબર 226 ઉપર પહેલો દાખલાની રકમ ટેક્સ્ટબુકમાંથી જોતા જાઓ। શું લખ્યું છે કે એક પ્રવાહી, હું અહીં દર્શાવું તમને કે આ પાત્રમાં એક પ્રવાહી છે એ ભરેલું છે। પાત્ર બંધ છે અહીંથી, તો પ્રવાહી છે એ એની બાષ્પ અહીં ઉપર પાત્રમાં કંઈક ચોક્કસ બાષ્પ દબાણ લગાડતી હશે। તો ચોક્કસ તાપમાને પ્રવાહી છે એ એની બાષ્પ દબાણ છે એ કંઈક દર્શાવે છે। હવે પાત્રનું કદ એકદમ જ વધી ગયું। ધારો કે આ પિસ્ટનને અહીંથી ઉપર ખેંચીને પાત્રનું કદ વધારવામાં આવે તો શું થાય, એના પ્રશ્નો છે એ તમને 3 આપેલા છે, A, B અને C। તો દરેક 3 પ્રશ્નોનો પહેલાં અભ્યાસ કરશે। ચાલો, પહેલો પ્રશ્ન છે કે ભાઈ બાષ્પ દબાણ પર આ ફેરફારની પ્રારંભિક અસર શું હશે? તો પાત્રનું કદ જ્યારે વધારવામાં આવે તો અહીંયા જે બાષ્પ દબાણ છે એ શરૂઆતમાં પ્રારંભિક અસર એની શું થશે બાષ્પ દબાણ ઉપર? તો બાષ્પ દબાણ એમાં ઘટાડો થાય છે એમ કહી શકાય। કારણ કે અહીંથી આ પાત્રનું દબાણ વધે એટલે બાષ્પ દબાણ છે એ ઘટે। ચાલો, બીજો પ્રશ્ન જુઓ એના પછી બી। ચાલો, બીજો પ્રશ્ન એમ છે કે બાષ્પીભવનનો પ્રારંભિક દર શું થશે? તો અહીંયા જે બાષ્પ દબાણ છે એ ઘટે છે એટલે પ્રવાહીમાંથી બાષ્પ બને છે, એને આપણે બાષ્પીભવન કહી। તો બાષ્પીભવનનો દર છે એ વધી જશે, કારણ કે અહીં બાષ્પ દબાણ છે એ શરૂઆતમાં ઘટ્યું છે। તો બાષ્પીભવનનો પ્રારંભિક દર વધારો થાય છે એમ કહેવાય। ચાલો, એવી જ રીતે સંઘનનનો પ્રારંભિક દર, સંઘનન એટલે બાષ્પના અણુઓ જોડાઈને એમાંથી પાછું જે પ્રવાહી બને છે એને સંઘનન કહેવાય। હવે બાષ્પ દબાણ ઘટ્યું છે એટલે એના અણુઓ દૂર થઈ ગયા છે થોડાક, એટલે સંઘનનનો પ્રારંભિક દર શું કહીશું એમાં? તો ઘટાડો થાય છે એમ કહી શકાય। તો આ થયો બીજો પ્રશ્ન। ચાલો, એના પછી ત્રીજો પ્રશ્ન છે સી। જુઓ શું પ્રશ્ન છે। ચાલો, ત્રીજો પ્રશ્ન એમ છે કે સંતુલન પુનઃ
પ્રાપ્ત થાય ત્યારે અંતિમ બાષ્પ દબાણ કેટલું હશે? ધીમે 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 બાષ્પીભવનની દર વધી ગયો છે, પણ ઉપર બાષ્પ છે એ જમા થવા માંડશે, કારણ કે પાત્રનું કદ વધ્યું છે, પણ ધીમે 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 બાષ્પીભવનનો દર વધ્યો છે એટલે બાષ્પ વધુ ને વધુ જમા થતી જશે. થોડાક સમય પછી પુનઃ સંતુલન પ્રાપ્ત થશે, ફરીથી આમાં સંતુલન છે એ પ્રાપ્ત થઈ જશે. તો એ સંતુલન પ્રાપ્ત થાય ત્યારે આ બાષ્પ દબાણ, નવું જે બાષ્પ દબાણ છે એ કેટલું હશે એમ પૂછ્યું છે. તો સંતુલન પુનઃ પ્રાપ્ત થાય ત્યારે અંતિમ બાષ્પ દબાણ છે એ પ્રથમ જેટલું જ અચળ રહે છે એમ કહી શકાય. તો વિદ્યાર્થી મિત્રો, આ થયો પ્રથમ પ્રશ્ન છે એ થિયરી પ્રકારનો હતો, એનો જવાબ. ચાલો એના પછી બીજો જે દાખલો છે એની ગણતરી કરીએ આપણે. જુઓ રકમ. ચાલો બીજા પ્રશ્નમાં એક આ રાસાયણિક પ્રક્રિયા આપેલી છે, 2SO2 + O2 ઇટ ગીવ્સ 2SO3. આ રાસાયણિક પ્રક્રિયામાં આપણે સંતુલન અચળાંક Kcની ગણતરી કરવાની છે, અને સંતુલન સમયે દરેકની સાંદ્રતા કેટલી કેટલી હોય એ આપણને રકમમાં આપી દીધેલું છે. તો સંતુલન અચળાંક Kc એની ગણતરી કરવી હોય તો પ્રથમ એનું સૂત્ર લખવું પડે, અને પછી સંતુલન સમયે દરેકની સાંદ્રતા છે એ લખવી પડે. ચાલો, સંતુલન સમયે દરેકની સાંદ્રતા રકમમાં આપેલી છે. SO2ની સાંદ્રતા જુઓ કેટલી છે, તો 0.60 મોલારિટી. O2ની સાંદ્રતા આપણને કીધેલી છે, આ O2 એની સંતુલન સમયે સાંદ્રતા છે 0.82 મોલારિટી. SO3 જે નિપજ તરીકે મળે છે એની સંતુલન સમયે સાંદ્રતા કીધેલી છે 1.90 મોલારિટી. તો દરેકની સંતુલન સમયે સાંદ્રતા છે એ મોલારિટીમાં આપેલી છે. તો હવે આપણે સીધું સૂત્ર જ મૂકવાનું છે સંતુલન અચળાંક Kcનું. ચાલો, સંતુલન અચળાંક Kc બરાબર શું થશે એનું સૂત્ર? તો તમારે અહીં જોવાનું છે નિપજ SO3, એટલે લખાય આવી રીતે SO3 એની સાંદ્રતા, એટલે બ્રેકેટ કરવાનું, અને વચ્ચે SO3ની સાંદ્રતા, એની આગળ 2 છે અહીં એનો તત્વ એકમિતીય સહગુણક, એટલે એ એના વર્ગ તરીકે આવશે. છેદમાં પ્રક્રિયકોની સાંદ્રતા મૂકવાની, SO2ની સાંદ્રતાનો વર્ગ કરવો પડશે. અહીં આપણે લખી SO2 એની સાંદ્રતાનો વર્ગ ઇન્ટુ O2ની સાંદ્રતા, એની આગળ એક જ છે એટલે આપણે એનો ઘાતાંક કંઈ દર્શાવશું નહીં. તો O2ની સાંદ્રતા, તો અહીં હવે એની કિંમત મૂકવાની છે. SO3ની સંતુલન સાંદ્રતા આપેલી છે 1.90, એના છેદમાં SO2ની સાંદ્રતા છે 0.60 એનો વર્ગ, O2ની સાંદ્રતા છે 0.82. આ બધી કિંમત અહીં મૂકી અને તમારે એનો જવાબ છે અહીં રજૂ કરવાનો છે. એકમ શું થશે? તો એકમ આ મોલારિટીનો વર્ગ, આ મોલારિટીનો વર્ગ, એટલે મોલારિટીનો વર્ગ ઉડી જશે, છેદમાં 1 મોલારિટી વધશે, એટલે આનો એકમ થશે મોલારિટી -1, મોલારિટી ઇન્વર્સ, કારણ કે છેદમાં મોલારિટી 1 વધશે. બીજું એક કે હવે તમારે દરેક દાખલામાં એક વસ્તુ યાદ રાખવાની છે. એક વસ્તુ દરેક દાખલામાં તમારે યાદ રાખવાની છે, મેં નોંધ કરેલી છે, તમે પણ નોંધ કરી લેજો. Kcની ગણતરી કરવી હોય તો સંતુલને સાંદ્રતા હોવી જોઈએ. ઘણા દાખલામાં તમને શરૂઆતની સાંદ્રતા આપેલી હશે, તો શરૂઆતની સાંદ્રતા ન ચાલે, એના ઉપરથી સંતુલન સમયે સાંદ્રતા શોધવી પડે. બીજી વસ્તુ
કે સાંદ્રતા હંમેશા મોલારિટીમાં હોવી જોઈએ. ઘણી વખત દાખલામાં તમને મોલ આપેલા હશે કે ભાઈ આના આટલા મોલ છે, તો મોલ ન ચાલે. મોલના છેદમાં પાત્રનું કદ કરો મોલ પ્રતિ લીટર, એટલે કે મોલારિટી મળે. તો મોલારિટીમાં સાંદ્રતા શોધવી જોઈએ. તો બે વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે. એક સંતુલને સાંદ્રતા હોવી જોઈએ, શરૂઆતમાં નહીં, સંતુલન સમયે સાંદ્રતા હોવી જોઈએ. અને બીજું મોલારિટીમાં હોવી જોઈએ. બરાબર છે? જો શરૂઆતની સાંદ્રતા હોય તો એના ઉપરથી સંતુલને સાંદ્રતા કેટલી એ શોધવું પડે. મોલ આપેલા હોય તો મોલ ઉપરથી મોલારિટી છે એ પણ શોધવું પડે. આ દાખલામાં આપણને સંતુલન સમયે અને મોલારિટીમાં જ સાંદ્રતા આપી દીધેલી હતી, એટલે આપણે અહીં સીધી એની કિંમત જ મૂકીને માત્ર સાદુરૂપ આપવાનું છે. પણ હવે પછીના જે દાખલાઓ આવશે એના માટે છે આ, કે એમાં તમારે હંમેશા ધ્યાન રાખવાનું છે સંતુલન સમયની સાંદ્રતા હોવી જોઈએ અને એ પાછી મોલારિટી એકમમાં હોવી જોઈએ. એ બે વસ્તુને ધ્યાનમાં રાખીને એની કિંમત તમે આ સૂત્રમાં મૂકો એટલે તમને અહીં એનો જે કેસીનું મૂલ્ય જે હશે એ મળશે. ચાલો આ વસ્તુને ધ્યાનમાં રાખીને આપણે એના પછી આગળ વધીએ. ત્રીજો દાખલો છે એની રકમ જુઓ. ચાલો ત્રીજો દાખલો શું છે? રકમ જુઓ દરેક, કે અમુક તાપમાને કુલ દબાણ 10⁵ પાસ્કલે આયોડિન બાષ્પની સાંદ્રતા કદથી 40% આઈ પરમાણુ ધરાવે છે. ટેક્સ્ટબુકમાં રકમ આપેલી છે, જુઓ દરેક, વ્યવસ્થિત સમજો. શું કહેવા માગે છે કે એક પાત્ર છે એમાં આયોડિન અને એની બાષ્પ, એમાં આયોડિનના પરમાણુ એ બે વચ્ચે સંતુલન સ્થપાયેલું છે અને એનું કુલ દબાણ, જે આખા પાત્રનું જે કુલ દબાણ છે એ 10⁵ જેટલું પાસ્કલ છે. હવે સંતુલને કોણ કેટલું છે એ આપણને રકમમાં આપ્યું છે. કદથી 40% આઈ પરમાણુ છે, એટલે આઈ પરમાણુ છે એ કેટલા છે? 40%. તો બાકીના 60% છે એ આયોડિન છે, એવો અર્થ થયો. સંતુલન સમયે 40% આઈ પરમાણુ છે અને 60% છે એ આયોડિન અણુઓ છે. હવે આપણે જે ટકા છે ને અંશમાં ફેરવી નાખી. અંશ ભાગ, કોનો કેટલો અંશ છે? તો આપણે ટકાને 100 વડે ભાગી નાખીએ એટલે એનો અંશ મળે. તો આયોડિન કેટલામાં ભાગનું છે? એનો કેટલો અંશ થાય? 60/100, એટલે કે 0.6. આયોડિન પરમાણુઓ કેટલો અંશ ધરાવે છે? તો એના ભાગ્યા 100, ટકા કાઢીએ એટલે ભાગ્યા 100 કરવા પડે, તો 0.4. હવે કેપી ગણવાનો છે આપણે, તો આ એક ખાસ દરેકે યાદ રાખવાનું. જો મેં અહીં નોંધ કરેલી છે, તમે પણ નોંધ કરી લાગજો કે કોઈ પણ દાખલામાં જ્યારે કેપીની ગણતરી કરવાની થાય એટલે સંતુલને આંશિક દબાણ એની જરૂર પડે. આંશિક દબાણ, દરેકનું આંશિક દબાણ જોઈએ. આયોડિન અણુનું કેટલું આંશિક દબાણ છે, પરમાણુઓનું કેટલું આંશિક દબાણ છે, એની જરૂર પડે. આંશિક દબાણ માટેનું એક આ સૂત્ર છે, એ તમારે ખાસ યાદ રાખવાનું છે. કોઈ પણનું આંશિક દબાણ જોતું હોય, આંશિક દબાણને સ્મોલ p વડે દર્શાવાય. તો આંશિક દબાણ બરાબર મોલ અંશ એને ગુણ્યા કુલ દબાણ કેપિટલ P. તો અંશ એને ગુણ્યા કુલ દબાણ કરો એટલે તમને એનું આંશિક દબાણ મળે. હવે અહીં આપણને અંશ તો મળી ગયો દરેકનો, જે મોલ અંશ આપણે કહી છીએ એનો અંશ એ આપણને ખબર પડી ગઈ કે આનો 0.6 છે, આનો અંશ છે 0.4. એને આપણે એના કુલ દબાણ વડે ગુણી નાખી એટલે આપણને શું મળી જશે? બેયના આંશિક દબાણ કોના કેટલા છે એ મળી જશે. તો આંશિક દબાણ, આયોડિનનું આંશિક દબાણ કેટલું એને આપણે દર્શાવવું હોય તો આમ દર્શાવાય, પાર્શિયલ પ્રેશર ઓફ I2 કેટલું? તો 0.6 એને ગુણ્યા 10⁵. અંશ
ગુણ્યા કુલ દબાણ જે રકમમાં આપેલું છે 10⁵ એવી જ રીતે આનો અંશ 0.4 એને ગુણ્યા કુલ દબાણ 10⁵ એટલે આપણને શું મળ્યું તો પાર્શિયલ પ્રેશર ઓફ આઈ એનું આંશિક દબાણ મળ્યું. હવે આપણે આંશિક દબાણ જાણતા હોઈએ તો એના ઉપરથી આપણે કેપી સંતુલન અચળાંક કેપીની ગણતરી કરી શકીએ. તો સંતુલન અચળાંક કેપી બરાબર શું થશે તો આઈ પાર્શિયલ પ્રેશર ઓફ આઈ એનો વર્ગ, કારણ કે આનો તત્વયુગ્મિતીય ગુણાંક 2 છે એટલે એનો વર્ગ કરવો પડશે, છેદમાં પાર્શિયલ પ્રેશર ઓફ I2 પાર્શિયલ પ્રેશર ઓફ I2. યાદ રાખજો કેપી ગણવો હોય તો આંશિક દબાણની જરૂર પડે, કેસી ગણવાનો થતો હોય તો મોલારિટીમાં સાંદ્રતાની જરૂર પડે. અહીં આપણે કેપી ગણીએ છીએ એટલે આપણે અહીં શું લખીશું પાર્શિયલ પ્રેશર ઓફ આઈ એટલે કે આઈનું આંશિક દબાણનો વર્ગ છેદમાં I2નું આંશિક દબાણ. હવે અહીં આપેલું જ છે આઈનું આંશિક દબાણ કેટલું છે આટલું 0.4 ગુણ્યા 10⁵ એનો વર્ગ છેદમાં I2નું આંશિક દબાણ તો 0.6 ગુણ્યા 10⁵ એ તમારે અહીં મૂકવાનું છે. એનું સાદુરૂપ આપશો એટલે તમને અહીં એનો જવાબ છે એ મળશે. બરાબર છે. તો આ તમારે ખાલી જગ્યા છે એ પૂરી કરીને પછી હોમવર્કમાં રિટર્ન મોકલવાનું થશે. ચાલો આ ત્રીજો દાખલો હતો. આવા દાખલા ઘણા બધા બીજા પણ આવશે, પણ એના માટે તમારે આ વસ્તુ યાદ રાખવાની છે કે કેપીની ગણતરી કરવી હોય તો આંશિક દબાણની જરૂર પડે. આંશિક દબાણ માટેનું સૂત્ર મોલ અંશ એને ગુણ્યા કુલ દબાણ એટલે તમને આંશિક દબાણ છે એ મળે. ચાલો આવી જ રીતે હવે આના પછી આપણે ચોથો દાખલો જોઈએ. ચાલો ચોથા દાખલામાં 5 પ્રક્રિયાઓ આપેલી છે, એના તમારે સંતુલન અચળાંક કેસીના માત્ર સૂત્રો લખવાના છે. ચાલો એમાં પહેલું જે રાસાયણિક સમીકરણ છે 2NOCl એનું વિઘટન થાય છે એટલે એમાંથી 2NO પ્લસ Cl2 નાઇટ્રિક ઓક્સાઇડ અને ક્લોરીન વાયુ મુક્ત થાય છે. નાઇટ્રોસિલ ક્લોરાઇડનું વિઘટન થતાં નાઇટ્રિક ઓક્સાઇડ NO ના 2 મોલ અને ક્લોરીન વાયુ 1 મોલ મુક્ત થાય છે. તો આના માટે સંતુલન અચળાંક તો સૌથી પહેલાં નિપ્પોઝની સાંદ્રતા કેસીની ગણતરી કરવી હોય એટલે હંમેશા શું કરવાનું છે તો નિપ્પોઝની સાંદ્રતા એટલે NO ની સાંદ્રતાનો અહીંયા 2 તત્વયુગ્મિતીય ગુણાંક છે એટલે એનો વર્ગ મૂકવો પડે, એને ગુણ્યા ક્લોરીનની સાંદ્રતા Cl2 વાયુની સાંદ્રતા અને છેદમાં પ્રક્રિયક એટલે NOCl એની સાંદ્રતા આવશે અને એનો તમારે અહીંયા 2 આગળ તત્વયુગ્મિતીય ગુણાંક છે એટલે વર્ગ કરવાનો થશે. તો એનોની સાંદ્રતાનો વર્ગ એને ગુણ્યા Cl2ની સાંદ્રતા છેદમાં NOCl એની સાંદ્રતાનો વર્ગ. તો આવી રીતે બીજા જે છે 2, 3, 4, 5 દરેક માટે તમારે સંતુલન અચળાંકનું માત્ર સૂત્ર છે એ મૂકવાનું છે. કારણ કે કોઈ પણ પ્રક્રિયામાં સંતુલન અચળાંકની ગણતરી કરવી હોય તો પ્રથમ સૂત્ર જ જરૂરી છે. જો સૂત્ર આવડતું હશે તો તમે એમાં કિંમત મૂકીને એની ગણતરી છે એ કરી શકશો. તો દરેકમાં તમારે માત્ર એનું સૂત્ર મૂકવાનું છે, પણ સૂત્રમાં કેટલીક વસ્તુ ધ્યાનમાં રાખવાની છે જેની હું અહીં નોંધ કરું છું. તમારે પણ તમારી નોટમાં એની નોંધ કરી લેવાની છે. શું વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તો જ્યારે કેસીની ગણતરી કરવાની હોય ત્યારે વાયુ અવસ્થા હોય એટલે કે સ્મોલ g કરેલું હોય તો એની સાંદ્રતા દર્શાવવાની. જલીય દ્રાવણ દર્શાવેલું હોય એક્વિયસ
એમ કરેલું હોય કોઈનું, એકવિસ સ્થિતિ દર્શાવેલી હોય તો એની સાંદ્રતા છે એ સૂત્રમાં અહીં સમીકરણમાં દર્શાવવાની. પણ જો પ્રવાહી સ્વરૂપે દર્શાવેલું હોય કોઈ, દાખલા કે પાણી સૂત્રમાં આવતું હોય ને લિક્વિડ કરેલું હોય તો એની સાંદ્રતા એની ઘનતા જેટલી અચળ ગણવામાં આવે છે, એને દર્શાવવામાં આવતી નથી. ઘન અવસ્થામાં કોઈ પ્રક્રિયક હોય એટલે કે સોલિડ કરેલું હોય તો એની સાંદ્રતાને પણ સૂત્રમાં દર્શાવવામાં આવતી નથી. તો તમારે ધ્યાન રાખવાનું છે કે સમીકરણમાં જો ક્યાંય વાયુ અવસ્થા આવતી હોય તો એને સમીકરણમાં લઈ લેવાનું, એકવિસ કરેલું હોય તો એને સમીકરણમાં દર્શાવવાનું યોગ્ય રીતે. પણ જો લિક્વિડ કરેલું હોય તો એને દર્શાવવાનું થતું નથી. ઘન સ્વરૂપે દર્શાવેલું હોય કોઈ પ્રક્રિયક કે નિપજ, ઘન સ્થિતિમાં હોય, એસ કરેલું હોય તો એને પણ દર્શાવવાનું થતું નથી. તો આ વસ્તુને ધ્યાનમાં રાખીને તમારે અહીં બાકીના જે 2, 3, 4, 5, 6 છે એના સંતુલન અચળાંકના અહીંયા સૂત્રો છે એ દર્શાવવાના છે. ચાલો એના પછી 5મો દાખલો જોઈએ. તો રકમ વાંચો. પહેલાં શું આપેલું છે ટેક્સ્ટ બુકમાં જુઓ રકમ એની. નીચેની દરેક પ્રક્રિયા માટે કેપીના મૂલ્યમાંથી કેસીનું મૂલ્ય છે એ મેળવો. તો કેપી અને કેસી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. કેપી અને કેસી વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર આપણે ભણી ગયેલા છે આના પહેલાં, બરાબર છે, થિયરીમાં, કે કેપી બરાબર કેસી આરટીની ડેલ્ટા એનજી જેટલી ઘાત. એટલે કે કેપી જાણતા હોય તો કેસી મળે, અથવા કેસી જાણતા હોય તો કેપી મળે. પણ એના માટે તમારે આ 2 વસ્તુની જાણકારી હોવી જોઈએ, 3 વસ્તુની, આર, ટી ને ડેલ્ટા એનજી. આર એટલે વાયુ અચળાંક છે, એની કિંમત 0.082 વાતાવરણ ઇન્ટુ લીટર, મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, અથવા 0.083 બાર ઇન્ટુ લીટર, મોલ ઇન્વર્સ અથવા કેલ્વિન ઇન્વર્સ, આ તમે લઈ શકો. ટી એટલે તાપમાન છે, નિરપેક્ષ તાપમાન કેલ્વિનમાં. ડેલ્ટા એનજી એટલે નિપજોના મોલ, વાયુરૂપ નિપજોના મોલ માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ, એનો તફાવત છે. એ પણ આપણે ઘણી વખત આગળ ભણી ચૂકેલા છીએ. ચાલો આમાં પ્રથમ દાખલો આપેલો છે 2NOCl નું વિઘટન થાય છે 2 મોલ નાઇટ્રોસિલ ક્લોરાઇડનું. એટલે એમાંથી 2 મોલ નાઇટ્રિક ઓક્સાઇડ અને 1 મોલ Cl2 વાયુ મુક્ત થાય છે. આના માટે કેપી તમને આપી દીધો છે, 500 કેલ્વિન તાપમાન આપેલું છે. તો આના ઉપરથી કેસી ગણવાનું છે. તો આ સૂત્રનો ઉપયોગ કરવાનો છે તમારે, કેપી બરાબર કેસી આરટીની ડેલ્ટા એનજી ઘાત. તો સૌથી પહેલાં તમારે આ પ્રક્રિયા માટે ડેલ્ટા એનજીની ગણતરી કરવાની છે. ડેલ્ટા એનજી કેટલો થશે? તો ડેલ્ટા એનજી બરાબર વાયુરૂપ નિપજોના મોલ લેવાના. વાયુરૂપ નિપજ 2 અને 1 મોલ આનો, એટલે ટોટલ થશે 3 માઇનસ વાયુરૂપ પ્રક્રિયકના મોલ 2. તો ડેલ્ટા એનજી થયો 1. તો અહીંયા ડેલ્ટા એનજીનું મૂલ્ય 1 મૂકવાનું. આરની કિંમત છે એ તમારે અહીં 0.083 બાર ઇન્ટુ લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ, બરાબર, આ લેવાની છે. અને કિંમત મૂકીને કેપી બરાબર કેસી વાળું સૂત્ર મૂકીને તમારે આરટીની ડેલ્ટા એનજીની એટલે 1 ઘાત. તો કેસીને સૂત્રનો કરતા બનાવો. કેસી બરાબર શું થશે? કેપીના છેદમાં આરટી. હવે અહીં તમારે કિંમત મૂકવાની છે દરેકની, બરાબર. કેપી છે એ તમને રકમમાં આપી દીધો છે અહીં 1.8 × 10⁻². આર એટલે 0.083, ટી એટલે 500 કેલ્વિન તાપમાન. આ કિંમત મૂકી અને અહીં તમારે ગણતરી કરવાની છે. આવી જ રીતે તમારે હવે બીજું જે દાખલો છે એમાં પણ ડેલ્ટા એનજી શોધવાનું છે અને એને આધારે તમારે
કેપી ઉપરથી કેસીની ગણતરી કરવાની છે. તો આ પાંચમા દાખલામાં જે કેપી અને કેસીનો સંબંધ દર્શાવતું સૂત્ર છે એનો ઉપયોગ કરેલો છે, એને આધારે તમારે ગણતરી કરવાની છે. ચાલો એના પછી આપણે છઠ્ઠો દાખલો છે એ લઈએ. રકમ જુઓ છઠ્ઠા દાખલાની શું છે, તો નીચેની પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેસી 6.3 × 10⁻14 એ તમને રકમમાં આપી દીધું છે. તાપમાન આપ્યું છે 1000 કેલ્વિન. તો જે પ્રક્રિયા આપેલી છે એ બંને પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાઓ સંતુલનમાં પ્રારંભિક રીતે દ્વિઆણવીય છે. પ્રતિગામી પ્રક્રિયા માટે કેસી કેટલો હશે એ તમારે ગણવાનો છે. ચાલો સૌથી પહેલાં શું આપેલું છે એની નોંધ કરીએ આપણે. રકમમાં તમને શું આપી દીધું છે, કેસી આપ્યો છે. તો રકમમાં તમને કેસી આપેલો છે 6.3 × 10⁻14. તાપમાન આપેલું છે 1000 કેલ્વિન તાપમાન. આ પુરોગામી પ્રક્રિયા માટેનો સંતુલન અચળાંક છે. તો તમારે પ્રતિગામી પ્રક્રિયા માટે સંતુલન અચળાંક કેટલો થાય એ શોધવાનો છે. તો આપણી પાસે સૂત્ર છે કે કેસી ડેશ બરાબર શું હોય છે, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય છે. તો કેસી ડેશ બરાબર 1/, કેસી. તો 1/, 6.3 × 10⁻14 મૂકો અને સાદુરૂપ આપો એટલે તમને એનો જવાબ છે અહીં મળી જશે. આ ગણતરી તમારે પૂરી કરવાની છે. તો આ છઠ્ઠો દાખલો હતો. પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયાના સંતુલન અચળાંક એકબીજાના વ્યસ્ત હોય એ તમે જાણતા હોય, તો બહુ સરળ દાખલો હતો. ચાલો એના પછી છે સાતમો, એક થિયરી જેવું છે કે સંતુલન અચળાંકની રજૂઆત લખતી વખતે શુદ્ધ પ્રવાહી અને ઘન, શુદ્ધ પ્રવાહી હોય અથવા તો શુદ્ધ ઘન હોય તો એના માટે એની સાંદ્રતા કેમ અચળ ગણવામાં આવે છે. તો એના માટે એની સાંદ્રતા એટલે છે એની ઘનતા, અને ઘનતા કોઈ પણ પદાર્થની હંમેશા અચળ હોય એટલા માટે એને અચળ ગણવામાં આવે છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આ 7 પ્રશ્નો વ્યવસ્થિત તમારી નોટમાં તમારે પૂરા કરીને એની PDF ફાઇલ બનાવીને દયારામ સાહેબને છે એ સેન્ડ કરવાના છે. આના પછી 8મા દાખલાથી આગળના દાખલાઓ આપણે આના પછીના લેક્ચરમાં છે એનો અભ્યાસ કરીશું. અને દરેક વિદ્યાર્થીને એક ખાસ વિનંતી કે જે આ શરૂઆતના દાખલાઓ છે એ ખૂબ જ વ્યવસ્થિત ધ્યાન આપીને સમજે અને પોતાની રીતે એકવાર ફરીથી પણ એને ગણવાનો પ્રયત્ન કરે. કારણ કે હવે પછીના દાખલાઓ છે એ એક્ઝેક્ટ આની ઉપર, આના આધારિત જ છે, આના જેવા જ છે. પણ જો તમને આને શરૂઆતની રીત છે એ પરફેક્ટ આવડતી હશે તો તમે આના પછીના દાખલાઓ પણ ખૂબ જ સરળતાથી કરી શકશો. ખાસ મેં યાદ રાખો કરીને જે વિશેષ નોંધ કરાવેલી છે, સૂત્રો લખાવેલા છે, એ ખાસ તમારે યાદ રાખવાના છે.